તો રાજકોટમાં મોટી સંખ્યામાં ચારણ સમાજના લોકો એકત્ર થયા. ચારણ ગઢવી સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરનાર સામે રોષ રેલી યોજી વિરોધ નોંધાવવામાં આવ્યો. કલેક્ટર કચેરીએ આવેદન પાઠવી કાર્યવાહીની કરાઈ માંગ. ચારણ ગઢવી સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરનાર સામે ભાવનગર એલસીબીમાં અરજી અપાઈ. ગીગા ભમ્મર વિરુદ્ધમાં નોંધાવાશે પોલીસ ફરિયાદ. ભાવનગર પોલીસ તળાજામાં ફરિયાદ નોંધાવા તૈયાર. વડોદરામાં 3 દવા વિક્રેતાઓને ત્યાં દરોડા. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે દરોડા પાડ્યા. બનાવટી દવાઓને લઈને પાડ્યા હતા દરોડા. અંદાજે 95,000થી વધુની કિંમતનો જથ્થો જપ્ત કરાયો. મહેસાણામાં આંબેડકર બ્રિજ તૂટવા મામલે ખુલાસો. બ્રિજમાં ગાબડું પડેલ ભાગ કોઈએ તોડ્યો હોવાની આશંકા. શંકાને આધારે માર્ગ અને મકાન વિભાગ એફએસએલ તપાસ કરાવડાવશે. બોર્ડની પરીક્ષાને લઈને એક્શન પ્લાન. બોર્ડની પરીક્ષા પહેલા શાળા સંચાલકોની બેઠક યોજાઈ. શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાય તે માટે એક્શન પ્લાનની તૈયારીઓ. સ્કૂલમાં સીસીટીવી સાથે પરીક્ષા કેન્દ્રો સજ્જ કરી દેવામાં આવ્યા. અમદાવાદમાં સિગ્નલ સ્કૂલના બાળકો માટે સ્પોર્ટ્સ ડે. એએમસી સ્કૂલ બોર્ડ અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા આયોજન. સિગ્નલ સ્કૂલમાં અભ્યાસ કરતા 153 જેટલા બાળકો જોડાયા. ઊંઝા એપીએમસી ચેરમેન દિનેશ પટેલને આવ્યો હાર્ટ એટેક. હાઈકોર્ટમાં કરી હતી અરજી. તો સુરતમાં હવાલા કૌભાંડી અફરોઝ ફટાની મુશ્કેલીઓમાં થયો વધારો. ભડકાઉ ભાષણ આપનાર મૌલાનાને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. મોડાસાની કોર્ટમાં મુફ્તી સલમાન અઝહરીને કરાશે રજૂ. 5 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં મૌલાનાને કોર્ટમાં કરાશે રજૂ. થતા યાર્ડ બંધ રાખવામાં આવ્યું હતું. કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આજે પણ હરાજી બંધ. ભાવનગરના મુખ્ય બજારમાં અડચણરૂપ દબાણો દૂર કરાયા. મનપા દ્વારા 60થી વધુ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા. દુકાનો બહાર બનાવેલા 41 ઓટલાઓ દૂર કરાયા. પેટ્રોલ પંપમાં સિંહ ઘૂસી આવ્યો. ગાયે બહાદુરી બતાવી. પાછળ દોડતા સિંહ ગાયનો શિકાર ન કરી શક્યો. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા. જાફરાબાદના દરિયામાં ડૂબી જવાથી સિંહણનું મોત થયું. ધારા બંદર નજીક દરિયામાંથી સિંહણનો મૃતદેહ મળી આવ્યો. ઉનાના ખત્રીવાડામાં ખાડીમાં ફસાયેલા બાળસિંહનું રેસ્ક્યુ કરાયું. ભરૂચના વાલિયામાં દીપડાએ દેખા દીધા. જાહેર માર્ગ પર દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ. તળાવ પાસે આરામ ફરમાવતા દીપડાનો વિડીયો વાયરલ થયો. ભાવનગરમાં ચારણ ગઢવી સમાજ વિશે અભદ્ર ટિપ્પણીનો મુદ્દો. ચારણ સમાજમાં રોષ બાદ ગીગા ભમ્મરના પુત્રએ માફી માંગી. ગીગા ભમ્મરે ચારણ સમાજ વિશે ટિપ્પણી કરી હતી. તો આજથી દિલ્હીમાં ભાજપનું 2 દિવસીય રાષ્ટ્રીય અધિવેશન. ભાજપ મંડપમ ખાતે જેપી નડ્ડા કરશે બેઠકનું ઉદઘાટન. કેન્દ્રીય મંત્રીઓ, મુખ્યમંત્રી અને રાજ્યમંત્રીઓ પણ હાજર રહેશે. સાંસદ, ધારાસભ્ય સહિત 11,500 પ્રતિનિધિઓની હાજરી. પ્રથમ દિવસે પદાધિકારીઓની બેઠક. લોકસભાની ચૂંટણીમાં જીતની હેટ્રિકની રણનીતિ રચાશે. વોટ અને સીટની સંખ્યા વધારવા માટે મંથન થશે. પીએમ મોદી પદાધિકારીઓને જીતના મંત્ર આપશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આજે દિલ્હીની રાઉજ એવન્યુ કોર્ટમાં હાજર રહેવા માટે કોર્ટનો આદેશ. સીએમ અરવિંદ કેજરીવાલ ઓનલાઈન હાજર રહ્યા. રાહુલ ગાંધીની ભારત ન્યાય યાત્રા આજે ઉત્તર પ્રદેશના વારાણસી પહોંચશે. રાહુલ ગાંધી કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન અને પૂજા અર્ચના કરશે. હરિયાણામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કોંગ્રેસ પર પ્રહાર. કહ્યું તેમના નેતાઓ એક સ્ટાર્ટઅપ નથી સંભાળી શકતા. દેશ શું સંભાળશે? રેલી કુરુક્ષેત્રથી પંજાબ હરિયાણા બોર્ડર સુધી નીકળશે. સાવચેતીના પગલાંરૂપે પોલીસે સરહદ સીલ કરી. ખેડૂતો ભાજપના અમરિંદરસિંહ અને સુનિલ જાખરના નિવાસે પહોંચી ઘેરાવ કરશે. કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાએ કહ્યું કે જ્યાં સુધી કોઈ ઉકેલ ન આવે ત્યાં સુધી વાતચીતનો દોર ચાલુ રહેશે. કોઈપણ સમસ્યાનો ઉકેલ વાતચીત દ્વારા જ લાવી શકાય છે. સરકાર ખેડૂતો પ્રત્યે હકારાત્મક છે.
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીઓમાં વધારો નોંધાયો. ન્યૂયોર્કની કોર્ટે ટ્રમ્પને 29 અબજ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. છેતરપિંડીના કેસમાં સજાની સાથે દંડ પણ ભરવા માટે આદેશ. કોર્ટે ટ્રમ્પ અને તેના પુત્રો પર 29.46 અબજનો દંડ ફટકાર્યો. ન્યૂયોર્કની કોર્ટે 90 પાનાનો ચુકાદો આપ્યો. ન્યૂયોર્કની કંપનીમાં ડિરેક્ટર તરીકે કામ કરવા પર લગાવી રોક. સાયબર ક્રાઇમે યોગેશ ગુપ્તાની ધરપકડ કરી. ચાંદખેડામાં નોંધાઈ હતી દુષ્કર્મની ફરિયાદ. નિવૃત્ત આઈપીએસને બદનામ કરતું એફિડેવિટ વાયરલ કર્યું હતું. દુષ્કર્મમાં આક્ષેપ થયેલો બંગલો યોગેશ ગુપ્તાનો હતો. રાજકોટમાં રેલનગરના રહેણાંક મકાનમાં અજગર ઘૂસી આવ્યો. સાપ પકડનાર વ્યક્તિએ અજગરનું રેસ્ક્યુ કર્યું. અજગર ડબ્બે પુરાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો. આણંદના સાંસદ મિતેશ પટેલે સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી. વાતચીતમાં કહ્યું કે લોકસભામાં ભાજપ 400થી વધુ બેઠક જીતશે. આજથી 2 દિવસ ભાજપનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે. ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓ બેઠકમાં હાજર રહેશે. નવસારીના ચીખલીમાં ભ્રષ્ટાચારની પરાકાષ્ઠા. નિર્માણાધીન એસટી ડેપોનો સ્લેબ ધરાશયી થયો. 6 શ્રમિકો ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા. કાશ્મીરથી ફરી પરત ફરી રહેલા કચ્છના માંડવિયા ડોક્ટર પરિવારના 5 સભ્યોના અકસ્માતમાં મોત નીપજ્યા છે. જામનગર અમૃતસર હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. મોરબીના ઘૂંટુ ગામે પોલીસ વાને અકસ્માત સર્જ્યો. પોલીસ વાને બાઇક ચાલકને અડફેટે લીધો હતો. ઇજાગ્રસ્ત બાઇક ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયો. વડોદરામાં વગર વરસાદે રોડ બેસી ગયો હોવાની ઘટના સામે આવી. આજવા રોડ પર ખાડો પડી જતા ઈંટો ભરેલી ટ્રક તેમાં ફસાઈ ગઈ. તો સુરતમાં ગેસ લીકેજમાં દાઝેલા વ્યક્તિનું મોત થયું છે. ગેસ લીકેજ થતા 48 વર્ષીય ભગીરથ પાલ ગંભીર રીતે દાઝ્યા હતા. સારવાર દરમિયાન તેમનું મોત. 2015ના અપહરણ કેસમાં કાર્યવાહી ન કરવા બદલ 2 આઈપીએસ અને 3 ડીવાયએસપી અને સાથે જ 1 પીએસઆઈ સહિત 19 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પશ્ચિમ કચ્છ સીઆઈડી પોલીસની એફઆઈઆરથી ખળભળાટ. જૂનાગઢ પોલીસ તોડકાંડનો આરોપી જેલને હવાલે કરવામાં આવ્યો છે. રિમાન્ડ પૂરા થતાં તરલ ભટ્ટને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. એટીએસ દ્વારા અત્યાર સુધી 22 બેંક એકાઉન્ટની પણ તપાસ હાથ ધરવામાં આવી છે. 4 એકાઉન્ટમાં મોટા ટ્રાન્ઝેક્શન થયા હોવાનો પણ ખુલાસો. સુરેન્દ્રનગરમાં ખનન માફિયાઓની જીવલેણ કરતૂત. ગેરકાયદેસર ખનન જે થઈ રહ્યું હતું તે કરતી વેળાએ ગેસ ગળતરથી 3 લોકોના જીવ ગયા. પોલીસે સતવીર કરપડા અને રણજીત ડાંગરની ધરપકડ કરી. તોડકાંડમાં બદનામ ઉના પોલીસ પર વધુ એક કલંક. 2 પોલીસકર્મી અને 1 જીઆરડી સામે દુષ્કર્મની ફરિયાદ. ગીર ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. સુરતમાં હિન્દુ યુવા વાહિનીના નેતાની બિલ્ડરની ઓફિસમાં લૂંટ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. વિકાસ આહિરે ફ્લેટના મેનેજરને માર મારી 1.2 લાખની લૂંટ ચલાવી.